હવે તમે પણ તમારા ફેવરિટ ગટ્ટુ ચિંકીના ગમતા રમકડા ઓર્ડર કરી શકો છો અમારી વેબસાઇટ પરથી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. હોમમેડ પિઝા ગટ્ટુ ચિંકી સ્કૂલેથી ઘરે આવે છે. બંને બહુ ખુશ હોય છે કારણ કે આજે તેમનું હાફ યરલી પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. મમ્મી ક્યાં છો તમે? મમ્મી, અમારું રિઝલ્ટ આવી ગયું. અરે આવું છું. કેટલો અવાજ કરો છો? મમ્મી જલ્દી આવો ને. અરે આવી ગઈ બાબા. સ્કૂલથી આવ્યા નથી કે મસ્તી ચાલુ? મમ્મી, હું ક્લાસમાં થર્ડ આવી. અને હું ફર્સ્ટ. અરે વાહ, મને ખબર જ હતી. લવ યુ બાળકો. લવ યુ ટુ મમ્મી. પણ તમને કેવી રીતે ખબર? મમ્મી છું તમારા બંનેની, સમજ્યા? આટલું મન લગાવીને ભણ્યા હતા તમે બંને, માર્ક્સ તો સારા આવવાના જ હતા. પણ મમ્મી, મને ફર્સ્ટ આવવું હતું. તો હવે વધારે મન લગાવીને ભણજે. ફાઇનલ્સમાં ફર્સ્ટ આવી જજે. ના, હું ત્યારે પણ ફર્સ્ટ આવીશ. હા ચલો હવે ઝઘડવાનું બંધ કરો. મેં તમારા માટે એક સરપ્રાઈઝ બનાવ્યું છે. ફટાફટ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ. સરપ્રાઈઝ? વાવ, હું હમણાં આવ્યો ચેન્જ કરીને. તારી પહેલા હું આવી જઈશ. ચલો બંને ટાઈમ રેસ લગાવીએ. હે ભગવાન, બધી જગ્યાએ કોમ્પિટિશન. બંને ઝડપથી ઓરડા તરફ ભાગે છે. ત્યાં મમ્મી સરપ્રાઈઝને ટેબલ પર ઢાંકીને મૂકી દે છે. ચિંકી ભાગીને આવે છે. હું ફર્સ્ટ આવી. હા તું બેસી જા તારી ચેર પર. ગટ્ટુ પણ ભાગતા ભાગતા આવી જાય છે. હું પણ આવી ગયો. શું સરપ્રાઈઝ છે મમ્મી? પ્લેટ હટાવીને જાતે જુઓ. વાવ, આ તો પિઝા છે. પિઝા મારો ફેવરેટ છે. આટલો સરસ સરપ્રાઈઝ મમ્મી. લવ યુ. લવ યુ ટુ બેટા. બંને એકદમ ખુશ થઈને પિઝા ખાવા લાગે છે. વાવ મમ્મી, આનો ટેસ્ટ તો કેટલો સરસ છે. આમાં કેટલી બધી વેજીટેબલ્સ પણ નાખી છે તમે. હા મમ્મી, બજારથી મંગાવો તો એક જ ટોપિંગ આપે છે તેઓ. તમે કેટલો ટેસ્ટી પિઝા બનાવ્યો છે. તમને બંનેને ગમ્યું ને? હા મમ્મી, મજા આવી ગઈ. પણ આ તમે બનાવ્યો કઈ રીતે? મને પણ શીખવાડો ને. હું પણ તમને પિઝા બનાવીને ખવડાવીશ. તું હજી બહુ જ નાની છે. મમ્મી, મને પણ બતાય. હું નાનો નથી હવે. આઈ એમ અ ગ્રોન અપ બોય. ઠીક છે, હું શીખવાડીશ, પણ પ્રોમિસ કરો તમે એકલા ક્યારેય નહીં બનાવો. હું ઊભી હોઉં ત્યારે મારી સામે જ બનાવશો. પ્રોમિસ મમ્મી. તો સૌથી પહેલા આપણને જે શાકભાજી અને ટોપિંગ ગમે છે એ ભેગા કરી લો. જેમ કે ચિંકી તને મશરૂમ અને કેપ્સિકમ વધારે ભાવે છે તો તું એ લઈ લે. ગટ્ટુ તને ડુંગળી અને ટમેટાવાળા પિઝા ભાવે છે. સોસીસ પણ બધા બજારમાં મળી જાય છે. એના સિવાય જે પણ ભાવતું હોય જેમ કે બ્રોકોલી, મકાઈ, એ બધું પણ લઈ શકો છો. વાવ, કેટલી મજા આવશે. આ બધું તો સુપરમાર્કેટમાં મળી જાય ને મમ્મી? હા, ત્યાંથી બધો સામાન અને પિઝાનો બેઝ લઈને આવી જઈશું. જો કે મને પિઝાનો બેઝ બનાવતા પણ આવડે છે, પણ એ હું તમને પછી શીખવાડીશ જ્યારે તમે થોડા મોટા થઈ જશો. અત્યારે કેમ નહીં મમ્મી? એમાં ઘણું કામ હોય છે, એટલે જ્યારે તમે 8th ક્લાસમાં આવી જશો ત્યારે શીખવાડીશ. ઓકે મમ્મી. પછી ટોપિંગનું શું કરવાનું? હા, જે પણ વેજીટેબલ્સ અને ટોપિંગ્સ પસંદ છે, સોસીસ એ લઈ લો. એના પછી પિઝા બેઝ પર સૌથી પહેલા એની લેયર બનાવો. મમ્મી, પિઝા બેઝ કયું સારું રે? એ કઈ રીતે ખબર પડે? ઘઉંનો બેસ્ટ રહેશે, બાકી મેદાવાળો પચવામાં ઘણી વાર લાગે છે. એટલે આપણે બધાએ થાય તો ઘઉંના બેઝવાળો પિઝા જ ખાવો જોઈએ. મેંદો ખાવાથી છેલ્લે મારા પેટમાં દુખાવો પણ થયો હતો મમ્મી. હા, એટલે જ તો કીધું, ઘઉંનો બેઝ બધા માટે હેલ્ધી હોય છે. પ્રયાસ કરવો જોઈએ કે આપણે એનો જ ઉપયોગ કરીએ. એના પછી શું કરવાનું? બેઝ પર સૌથી પહેલા ચટણી કે સોસ જે પસંદ હોય એ લગાવી લો. એની ઉપર બધી શાકભાજી મૂકી દો સારી રીતે. મમ્મી, ચીઝ. હા, ચીઝ એની ઉપર રાખવાનું હોય છે. એ કઈ રીતે? મેં તો નાની છીણીથી છીણીને નાખ્યું. એને ઝીણું કરવાનું મશીન પણ આવે છે, એનાથી પણ થઈ શકે છે. મમ્મી, કેટલું યમી લાગે ને ચીઝ. હા, પણ એ પણ લિમિટમાં ખાવું જોઈએ બેટા. એનાથી ફેટ વધે છે. ચિંકી તેનાથી ગોલું મોલું મોટી થઈ જશે છે ને મમ્મી? હા, પણ મને ચીઝ ટેસ્ટી લાગે છે. તો ખા ને બેટા. બધી વસ્તુ બસ લિમિટમાં હોવી જોઈએ. હવે તમે પિઝા ખતમ કરો. એક પિઝા હું તમારી આંખોની સામે બનાવીશ.
તમે એ બનાવવામાં મારી હેલ્પ કરો, શીખી જશો. વાવ, બંને ફટાફટ પોતાની લાસ્ટ સ્લાઇસ ખાઈ લે છે. ચલો હવે રસોડામાં જઈએ એક બીજો ફ્રેશ પિઝા બનાવવા માટે. પછી ત્રણે રસોડામાં આવી જાય છે. આ મેં સૌથી પહેલા લઈ લીધો બેઝ. હવે આના પર શું કરવાનું બોલો બંને? હું સોસ લગાવું મમ્મી? હા કરો. ચિંકી મેયોની સોસ નાખે છે અને ચીલી સોસ લગાવે છે. મમ્મી હું બ્રોકલી ડેકોરેટ કરી દઉં તેની ઉપર. ટમેટા અને મશરૂમ હું લગાવીશ કટ્ટુ. હા હા બંને કરી લેજો એક એક કરીને. પછી બંને જણા ટામેટો, ડુંગળી, શિમલા મિર્ચ, મશરૂમની એક એક લેયર ચઢાવી દે છે. પિઝા કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. હા કટ્ટુ, મજા આવી ગઈ. હું ચીઝ ક્રશ કરું મમ્મી? ના બેટા, તમે નાના છો, વાગી જશે. હું તમને બંનેને ચીઝ છીણીને આપું છું. તમે એને પિઝા પર રાખી દેજો. ઓકે મમ્મી. મમ્મી ચીઝ ક્રશ કરીને આપે છે. બંને મળીને પિઝા પર ફેલાવી દે છે. હવે શું કરવાનું મમ્મી? હવે આને ઓવનમાં મૂકીશું. આ તમે શું પહેરો છો મમ્મી? આ ગ્લવ્સ છે બેટા. હંમેશા યાદ રાખજો, ઓવનમાં પ્લેટ મૂકતા અને નીકાળતા વખતે હાથમાં મોજા પહેરવા ખૂબ જ જરૂરી છે. નહીં પહેરે તો શું થઈ જશે મમ્મી? અરે દાજી જવાય બેટા, પણ તમારે હમણાં ઓવન યુઝ નથી કરવાનું. તમે બસ મને જુઓ. ઓવનમાં પિઝા તૈયાર થવા લાગે છે. બંને કૂદવા લાગે છે. ચિંકી જો પ્લેટ અંદર ફરી રહી છે. હા કટ્ટુ, મને તો સુગંધ પણ આવે છે. બસ 5 મિનિટ વધારે, પછી આપણે ત્રણેય મળીને પિઝા ખાઈશું. થોડી વારમાં પિઝા તૈયાર થઈ જાય છે. મમ્મી તેને પ્લેટમાં લઈને કટરથી કાપવા માંડે છે. અચ્છા, તો સ્લાઇસ આવી રીતે થાય. હા બેટા, ચલો હવે ડાઇનિંગ ટેબલ પર. ગટ્ટુ ચિંકી પોતાની સીટ પર જઈને બેસી જાય છે. મમ્મી બંનેની પ્લેટમાં એક એક સ્લાઇસ મૂકી દે છે. વાવ, કેટલું ટેસ્ટી બન્યું છે મમ્મી. હા, મજા આવી ગઈ. ચલો આજે તમે બંને આટલા સરસ માર્ક્સ લાવ્યા એનું જ ઇનામ છે આ. તમે બંને શીખ્યા પણ કે ઘરનો બનેલો પિઝા કેટલો ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હા મમ્મી, હવે જ્યારે પિઝા ખાવો હશે ઘરે જ ખાઈશું. ઠીક છે, ચલો હવે બાકીની સ્લાઇસ પણ ખતમ કરો. બંને મજાથી પિઝા ખાવા માંડે છે. મમ્મી તેમને જોઈને ખુશ થતી હોય છે. ફાસ્ટ ફૂડ વર્સિસ દાદીના પરાઠા. એક રવિવારે મમ્મી ગટ્ટુ ચિંકીને લઈને મોલમાં શોપિંગ કરવા માટે ગઈ હતી. બહુ બધી શોપિંગ કર્યા બાદ તેમને ભૂખ હેરાન કરવા લાગી. તો મમ્મીએ કહ્યું, બાળકો, ખૂબ ભૂખ લાગી છે ને? ઘરે જઈને ખાઈશું તો બહુ મોડું થઈ જશે. આ મોલમાં જ કંઈક ખાઈ લઈએ. આમ કહીને મમ્મી બંનેને મોલના ફાસ્ટ ફૂડ કોર્નરમાં લઈ ગઈ અને કહ્યું, બોલો બાળકો, શું ખાશો? બર્ગર. મમ્મીએ બર્ગરનો ઓર્ડર આપ્યો અને બાળકોની સાથે તે પણ બર્ગર ખાવા લાગી. બર્ગર ગટ્ટુ ચિંકીને ખૂબ જ પસંદ હતું. બર્ગર પૂરું થતાં તેમણે વધારે ખાવાની ઈચ્છા જણાવી. તો મમ્મી બોલી, વધારે બર્ગર ખાવા સારી વાત નથી. મમ્મી પ્લીઝ. મમ્મીએ વિચાર્યું કે બાળકો થોડા રોજ બર્ગર ખાય છે. તેમણે વધુ બર્ગર ઓર્ડર કર્યા અને બર્ગર ખાઈને ત્રણે ઘરે આવી ગયા. રાત્રે મમ્મીએ ભોજન બનાવ્યું, જેમાં દાળ, રોટલી, શાક ભાત અને સલાડ પણ હતું. મમ્મી અને પપ્પા જમવા બેઠા તો પપ્પાએ બાળકોને બૂમ પાડી, ગટ્ટુ ચિંકી ચાલો જમવા. ગટ્ટુ ચિંકી આવે અને પપ્પાને કહેવા લાગ્યા, પપ્પા, અમને ભૂખ નથી લાગી, અમે સૂવા જઈએ છીએ. આમ કહીને બંને જમ્યા વગર સૂઈ ગયા અને પપ્પા પરેશાન થઈ ગયા. બાળકોને ભૂખ કેમ નથી લાગી? તમે ચિંતા ના કરો, મોલમાં બંનેએ બે બર્ગર ખાધા છે. બર્ગર ખાવું સારી વાત નથી. તેઓ ક્યાં રોજ ખાય છે? તમે ટેન્શન ના કરો, જમો. બીજા દિવસે સવારે મમ્મીએ જાગીને ગટ્ટુ ચિંકીના ટિફિન બનાવ્યા અને ટિફિન લઈને બંને સ્કૂલે ચાલ્યા ગયા. સાંજ પડતા જ બંને સ્કૂલથી ઘરે આવ્યા અને મમ્મીને પોતપોતાના ટિફિન આપીને ફ્રેશ થવા ચાલ્યા ગયા. મમ્મીએ બંનેના ટિફિન જોયા તો તે ચોંકી ગઈ. તેમણે ગટ્ટુ ચિંકીને બોલાવ્યા. ગટ્ટુ ચિંકી આવ્યા તો મમ્મી બોલી, આશુ, ટિફિન કેમ નથી ખાધું? મમ્મી, આજે બંટીનો જન્મદિવસ હતો. તેણે અમારા બધા માટે બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. બર્ગર ખાઈને અમારા પેટ ભરાઈ ગયા હતા, એટલા માટે ટિફિન ન ખાઈ શક્યા. અરે પણ તમારા બંનેનું પસંદગીનું લંચ બનાવ્યું હતું મેં. નકામું થઈ ગયું બધું. અમને બસ બર્ગર પસંદ છે, બીજું કાંઈ નહીં. રાતના ભોજનમાં તો હદ થઈ ગઈ.
ગટ્ટુ ચિંકીએ જમવાની ના પાડી દીધી. બંને પપ્પા પાસે બર્ગર માટે જીદ કરવા લાગ્યા. ગટ્ટુ ચિંકી ભોજન લો. તમારી પસંદનું પાલક પનીર બનાવ્યું છે આજે. ના, અમને બર્ગર ખાવું છે. અમને બર્ગર જોઈએ છે. બેટા વધારે બર્ગર ખાવા સ્વાસ્થ્ય માટે સારું નથી. બર્ગર નહીં તો પિઝા આપી દો. પણ અમે ઘરનું ભોજન નહીં ખાઈએ. આ રીતે ગટ્ટુ ચિંકી જીદ પર અડી રહ્યા અને પપ્પા મમ્મીને તેમની જીદ આગળ નમવું પડ્યું. પપ્પાએ પિઝા મંગાવ્યો અને પિઝા ખાઈને ગટ્ટુ ચિંકી સૂઈ ગયા. આ રીતે ગટ્ટુ ચિંકીને ફાસ્ટ ફૂડની આદત પડી ચૂકી હતી. ઘરનું ભોજન તેમને પસંદ જ નહોતું આવતું. બસ પિઝા બર્ગર ખાઈને બંને પોતાની ભૂખ મટાડતા હતા. એક દિવસ ગટ્ટુ ચિંકીને પેટમાં દુખવા લાગ્યું તો પપ્પા તેમને હોસ્પિટલ લઈ ગયા. ગટ્ટુ ચિંકીના રિપોર્ટ જોઈને ડોક્ટર બોલ્યા, આમનું પાચન તંત્ર ઝડપથી બગડી રહ્યું છે. આટલી ઓછી ઉંમરમાં આવું થવું સારી વાત નથી. પપ્પાએ ડોક્ટરને બધી વાત જણાવી તો ડોક્ટર બોલ્યા, બેટા ફાસ્ટ ફૂડ શરીર પર ખરાબ અસર કરે છે. તેમાં કેમિકલનો ઉપયોગ થાય છે. કેમિકલ્સ આપણા માટે હાનિકારક છે. ફાસ્ટ ફૂડની બીજી પણ ઘણી આડઅસરો હોય છે અને એટલા માટે જ બસ ઘરે બનાવેલું ભોજન ખાજો. પેટના દુખાવાને કારણે ગટ્ટુ ચિંકી અશક્ત થઈ ગયા હતા. ડોક્ટરના કહેવા પર તેમણે પિઝા બર્ગર ખાવાના બંધ તો કરી દીધા, પણ તેમના મોંનો સ્વાદ જ ચાલ્યો ગયો હતો. ઘરનું ભોજન પણ સારી રીતે નહોતા ખાઈ શકતા. ગરમા ગરમ દાળ ખીચડી ખાઈ લો. તાકાત આવી જશે. કંઈ ખાવાનું મન નથી થતું. જબરજસ્તી ખાઈશું તો ઉલટી થઈ જશે. ગટ્ટુ ચિંકીની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને મમ્મી પપ્પા પરેશાન થઈ રહ્યા હતા. ત્યાં જ ગામથી દાદીનું આગમન થયું. મમ્મીએ દાદીને બધી વાત કરી અને રડવા લાગી. મને તો કંઈ સમજાતું નથી. હું શું કરું? હું આવી ગઈ છું ને, બધું ઠીક કરી દઈશ. બીજે દિવસે દાદી રસોડામાં આલુના પરાઠા બનાવવા લાગ્યા. પરાઠાની સુગંધ ગટ્ટુ ચિંકીના ઓરડામાં ગઈ તો અશક્ત ગટ્ટુ ચિંકીમાં જાણે તાકાત આવી ગઈ. લાગે છે કે રસોડામાં કંઈક ખાસ બની રહ્યું છે. ચાલો જઈને જોઈએ. ગટ્ટુ ચિંકી રસોડામાં ભાગ્યા તો દાદીએ તેમને ગરમા ગરમ પરાઠા દેશી ઘીની સાથે પીરસ્યા. ગટ્ટુ ચિંકી પરાઠા ખાવા લાગ્યા તો તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો. વાહ દાદી, આ તો પિઝા બર્ગર કરતા પણ વધુ સ્વાદિષ્ટ છે. હા, અને પિઝા બર્ગર કરતા કેટલાય ગણું હેલ્ધી પણ. આ તો આલુના પરાઠા છે. આવા ઘણા પ્રકારના પરાઠા છે જે હું બનાવી શકું છું. તો શું રોજ તમે અમને નવા નવા પરાઠા બનાવીને ખવડાવશો? હા હા, રોજ ખવડાવીશ અને તમારી મમ્મીને પણ શીખવાડીને જઈશ. પછી શું હતું? ગટ્ટુ ચિંકીએ પેટ ભરીને પરાઠા ખાધા. દાદીના પરાઠાથી તેમના મોંનો સ્વાદ પાછો આવી ગયો અને ગટ્ટુ ચિંકીએ ફાસ્ટ ફૂડને હંમેશા માટે ટાટા બાય બાય કરી દીધું. अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें